નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આપ સૌનું આ હાસ્યના પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. મારો ભાઈબંધ હે ધવલો, ગજબની નોટ. એક દી મને આવીને કે આ પૈણેલી બાયું ગજબની હે હો. મેં કીધું બધી ગજબની હોય. મેં કીધું થયું હું? મને કે પૈણેલી બાયું રહીને એ વ્રત કરી અને પતિને મરવા ન દે અને પાછી હૈખે જીવાય ન દે. મને કે વ્રતના દિવસે વડને દોરા બાંધશે અને રાતે ઘરે જઈને પતિ સામું દોરા કાઢશે. આ ટીવીમાં જોતા જોતા ભાઈ કે સાચી વાત, સાચી વાત. અને આમ જો 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. આવડે ને તો જ ભાષા બોલાય. એક ભાઈ રહ્યા ને એને એમ થયું કે મારી ઘરવાળી અરે હિન્દીમાં વાત કરું, તેને હિન્દીમાં મેસેજ કર્યો, ગુડ મોર્નિંગ પ્રિયતમા લખવા ગયો, લખાઈ ગયું ગુડ મોર્નિંગ પ્રેતાત્મા. પછી ભાઈને દવાખાનામાં રાખવા પડ્યા. હા, એક બેન રિયા ને એના ઘરવાળાને કે આ બીજાના છોકરાને સંભાળવા ને એ બહુ અઘરા હો. એનો ઘરવાળો કે સાચી વાત છે, પણ તું ક્યાં બીજાના છોકરાને સંભાળસ? તો કે કાં? એ કે હું મારી હાહુના છોકરાને સંભાળું હું. બેનોની બુદ્ધિને પહોંચાઈ નહીં હો. આ એક બેન રહ્યા ને એને એની વહુને ફોન કર્યો. વહુ ક્યાંક બહાર રખડવા વહી ગઈ છે. વહુને ફોન કરીને કે વહુ આ જલ્દી ઘરે આવી જા, છોકરો રહેતો નથી. વહુ એ માથાની, એ કે મારો કે તમારો? ભૂગા કાઢી રાખ્યો અત્યારે એવી બાયું થાય છે. એક બેન એના ઘરવાળાને કે તમારા વાળ તો જો ખેતરમાં એ કે ઘાસ નો ઉગ્યું હોય, એ કે એવા હે. એનો ઘરવાળો કે તઈ કે પાડી ક્યારની આટા મારે હે. પછી ઓલા ભાઈને માથામાં વાળ નો રે ને એવી હાલત ઓલા બેને કરી દીધી. અને પુરુષો રહ્યા ને એ હાવ ભોળા સ્વભાવના. એક જણાનો એક હાથ ભાંગી ગયો, દવાખાને ગયો ને એટલે એનો વારો લાઈનમાં છે બેઠો તો. તા એક જણો આવ્યો એની બાજુમાં બેઠો, એના 2 હાથ ભાંગેલા હતા. એટલે આ એક હાથ ભાંગલો હતો ને એને ઓલા 2 હાથ ભાંગલાને એટલું જ ખાલી કીધું કે એલા તારે 2 પત્ની છે? મારે એક છે, મારો એક ભાંગી નાખ્યો, આ તું 2 ભંગવીને આવ્યો હો. હા, મને અમેરિકા વાળો એક જણો હમણાં ભેગો થઈ ગયો. અહીંયા એનઆરઆઈના પ્રોગ્રામમાં હતો મારો, લગ્નના ફંક્શનમાં. તો એના અમેરિકાનો ગેસ્ટ આવ્યો હતો. તો પછી સાહિત્યની હાસ્યની બધી વાત કરીને તો અમેરિકાવાળો મને આવીને કે આ તમે લોકો કે ઓળખા વગર કે લગ્ન કેમ કરી લ્યો? પછી મેં એને એટલું જ કીધું કે ઓળખી જાય પછી લગ્ન કરી થોડા. હા, એક મારે જાણીતા ભેગા થઈ ગયા. મને કે મોટા દીકરાનું નક્કી કર્યું હો. મેં કીધું બહુ સારી વાત છે. મેં કીધું હગા કેવા? મને કે આપણા જેવા. મેં કીધું તોય કર્યું? ઓળખાય નહીં હો. હા, અને સાહેબ લગ્ન પછી સૌથી પહેલા આપણો સંબંધ કોની હારે બગડે ખબર હે? જેને આપણું નક્કી કરાવ્યું હોય. સૌથી પહેલા એની હારે કટ લાગ્યો. રવિવારે એક જણાને રજા હતી ને તો સોફા ઉપર મસ્ત મજાનો બેઠો હતો. અને અત્યારે વર્લ્ડ કપ હાલે, મેચ જોતો હતો. એવો સરસ મજાનો મેચ જોતો હતો ને એમાં એની ઘરવાળી તૈયાર થઈ અને ક્યારની મોબાઈલમાં સેલ્ફી પાડે, વરી ડિલીટ કરે, સેલ્ફી પાડે, વરી ડિલીટ કરે, સેલ્ફી પાડે, વરી ડિલીટ કરે, મોબાઈલનો કાચ સાફ કરે કેમેરાનો. તો એનો ઘરવાળો એટલું બોલ્યો કે એક વખત મોઢું ટ્રાય કરી જો ને, સાફ કરી દે. ઓલી બાએ છૂટો મોબાઈલ માર્યો, અડધો મેચ મૂકીને અને ઓલાને દવાખાના ભેતો કર્યો. એક બેન એના ઘરવાળાને ફોન કર્યો અને ઘરવાળો પાવરફુલ ગરાગીમાં હતો. દુકાને એટલા બધા કસ્ટમર હતા ને એટલે એની ઘરવાળી કે ક્યાં છો તમે? એ કે અને ઓલાનો મગજ ગયો. એક તો કે ગરાગીનો ટાઈમ એને અહીંયા ફોન કરે છે કે દુકાને જો ને બીજે ક્યાં હોય? હું ફોન કર્યો. એ કે કાંઈ નહીં, બાજુવાળી મમતા ભાગી ગઈ ને, સીધો શોખ નાખી દો. ડાયરો કે ડાયરો. એમાં ઘણાના ઘર ભાંગી જાય છે. કોરોના હતો ને એટલે પછી તો બધા વેક્સિન પેલો ડોઝ ને બીજો ડોઝ લેવાનું આવ્યું. તેમાં એક ભાઈ રહ્યા ને વેક્સિનનો ડોઝ લઈ અને ઘરે આવ્યો ને એની ઘરવાળી કે વેક્સિન લઈ આવ્યા? તો લો કે હા. એ કે લેતો આવ્યો ને. એ કે તો કાંઈ થયું? તો લો કે ના એ કે નર્સે કે એવી રીતના વેક્સિન મારીને કાંઈ ખબર જ ન પડી. અને આ બાઈનો મગજ ગયો કે બીજાની બાયું કે હોયું ખૂંચાડી દે ને તોય કાંઈ નથી થતું અને અમારા તો તમને વેણે વાગે છે. એમ જ કેમ કે સાહેબ દરેક પૈણેલા પુરુષ રહ્યા ને એના હૃદયમાં જેઠાલાલ હોય, બબીતા ઉપર જ નજર હોય.
હા, એક જગ્યાએ તો હમણાં ગયો ને તો તમને ખબર ને આપણે બધે ખટારામાં ક્યાંક લખેલું હોય ને અમુક દિવાલોમાં લખેલું હોય, તો એક જગ્યાએ ત્યાં મોલની દિવાલમાં લખેલું હતું, એટલું જ ખાલી લખ્યું હતું કે લગ્ન કર્યા પછી એવું લાગે છે કે લગ્ન કરવામાં થોડીક ઉતાવળ કરી લીધી. આ જેટલા પુરુષો વાંચતા હતા ને એ બધા એ વાક્ય રહ્યું ને પોતાની ઉપર જ લઈ લેતા હતા હો, કેમ કે બધાને એમ જ થાય કે થોડીક ઉતાવળ થઈ ગઈ. એક ભાઈને ઓફિસમાં કંઈક મોટી મિટિંગ ગઈ છે, બહારના વેપારીઓને બધા આવવાના આવી છે, એટલે ઉતાવળમાં તૈયાર થઈને ઘરેથી નીકળી ગયો, ઓફિસે પહોંચ્યો, મિટિંગ રૂમમાં પહોંચી ગયો, મિટિંગ શરૂ થઈ ગઈ અને એનું લેપટોપ ઘરે રહી ગયું. હવે અગત્યના ડેટા ને બધું લેપટોપમાં હતું, એટલે ઘરવાળીને ફોન કર્યો, ઘરવાળીએ ફોન ઉપાડ્યો, આવડા કે મારું લેપટોપ ત્યાં રહી ગયું હોય કે લેપટોપ ફટાફટ ખોલ. એની ઘરવાળીએ લેપટોપ ખોલ્યું, પછી આવડા કે લેપટોપ ચાલુ કરો, ઓલીએ ચાલુ કર્યું કે જેમાં કે બહાર હે ને કે પેલું ફોલ્ડર રહેશે કે ફોલ્ડર ખોલ. ઓલી બાએ ફોલ્ડર ખોલ્યું, પછી આ કીધું કે એમાં ઉપર શું દેખાય છે, તો ઓલી કે પંખો. તો આવડા કે અભાણ કે લટકીને મરી જા. હવે ઓલો ફોલ્ડરમાં ઉપર જોવાનું કે એની ઘરવાળી સીધું ઉપર જોયું, ત્યાં તો છતમાં પંખો લટકાતો હોય. હા, સાહેબ રહ્યા ને હમણાં સાહેબે છોકરાને પૂછ્યું કે ચા પતિ અને પતિ આ બેમાં શું સમાનતા? તો એક નંગ ઊભો થઈને કે સાહેબ, ચા પતિ અને પતિ બેના નસીબમાં ઉકળવાનું છે, અને એ પણ એક સ્ત્રીના હાથે. તો સાહેબની આંખમાં જર્જરી આવી ગયા, ઓલાને અડધી કલાક વહેલો છોડી દીધો કે તો સાચું કીધું. અને આ બધા રહ્યા ને એને કે લગ્ન જીવન હેલું હેવો, આપણે માનીને એટલું લગ્ન જીવન ભાઈ પાછું હેલું નથી, કેમ કે હાડો આવે ને ત્યારે પ્રેમ દેખાડવો પડે, અને હાડી ઘરે આવે ને ત્યારે પ્રેમ છુપાવવો પડે. અડધા વિડીયો જોતા જોતા મનમાં મલકાય છે કે ગઢવીભાઈ મનની વાત જાણી ગયા. હા, એક ભાઈ રહ્યા ને એની ઘરવાળી હાલતા એના પિયરે જાય, એટલે આવડા ગમે ત્યારે તેડવા જાય. હવે જોગાનું જોગ બને એવું, આવડા જ્યારે તેડવા જાય ને ત્યારે એ લાલ કલરનું ટી શર્ટ પહેરતો ને હર વખતે એ જ ટી શર્ટ પહેરેલું હોય, એટલે એની હાહુ ને મગજ ગયો કે જમાઈ રાત તમારી પાસે કપડાં એ કોઈ નથી, જ્યારે મારી દીકરીને અહીંયા તેડવા આવો હો આ એક ને એક લાલ કલરનું ટી શર્ટ પહેરીને જ હાઈલા આવો હો. જમાઈ માથાનો એ કે તમે હર વખતે કે એકની એક છોકરીને જ હું કામ મોકલો હો, તમારે 3 દીકરીઓ હે. પછી હાઉએ નક્કી કર્યું કે આને કંઈ સલાહ જ ન દેવી. એક બેન રહ્યા ને એનો ઘરવાળો હાવ નિરાતે બેઠો હતો, અને એમાં ઓલી બાજુમાં આવી ને એટલે જડીક તો મૂંઝાણો. આમ જો પતિ બેઠો ને અચાનક ઘરવાળી બાજુમાં આવીને બેહે ને એટલે હારા મૂંઝાઈ જાય હો. હા, એટલે એની ઘરવાળી કે સાંભળું, એટલે ઓલો કે આટલા વર્ષથી તો સાંભળું છું, કે એમ નહીં, આપણા લગ્નને 5 વર્ષ પૂરા થાય. તો અવડો કે તો હવે ચૂંટણી આવશે કે સરકાર ઈને ઈ રહે, એટલે તાત્કાલિક દવાખાને ભેગો કરવો પડ્યો. આમાં તો એક વખત સિક્કો લાગી ગયો ને ભાઈ, ઠેઠ સુધી ભોગવવાનું છે. ધવલો એક દી આવ્યો મારી પાસે, મને કે ઓલી ટીવીમાં સિરિયલ આવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, મેં કીધું ભાઈ બહુ ફેમસ છે. મને કે એમાં એ કે બધાય ઘર ખુશખુશાલ શું કામ હે? મેં કીધું મને ખબર નથી. મને કે એ કોઈ ઘરમાં હાહુ જ નથી. હાહુ હોય તો ઘરમાં ઝઘડા થઈને વાતે સાચી હો, એ કોઈના ઘરમાં હાહુ નથી દેખાઈ. હમણાં એક ભાઈના લગ્ન થઈ ગયા ને, અને વહુ પાછી મોડર્ન જમાનાની. એટલે ભાઈ તો લગ્ન થઈ ગયા ને પછી 2-4 દી બધે પગે લાગવાનું બધું પૂરું કરી નોકરી વયો ગયો. એમાં એની ઘરવાળી રહીને એ તૈયાર થઈને ક્યાંક બહાર જાતી હતી. તો હાહુ કે વહુ બેટા આ તૈયાર થઈને ક્યાં બારે જાસ? તો વહુ કે હું તો પાર્ટીમાં જાઉં છું. તો હાહુ કે વહુ બેટા આપણા ઘરમાં આવું ન હાલે હો, પાર્ટી બાલ્ટી. તો વહુ કે એટલે તો કે બારે જાઉં પાર્ટી કરવા. આ એ કોઈ હિસાબે ન પહોંચાયો. હા, અને અત્યારે દુઃખીમાં દુઃખી સ્ત્રીઓ કોણ છે ખબર છે? જે બાયું 45થી ઉપરની રહીને 45થી 60-65 વચ્ચેની બધી દુઃખી. કેમ કે એ જ્યારે પૈણીને આવી ને ત્યારે હાહુઓનો જમાનો હતો, માથા ભાઈ રે હાહુઓ. અને એના પછી લગ્ન થઈ ગયા ને છોકરા થયા, પછી અત્યારે હાહુ બધી બહેની. તો અત્યારે વહુનો જમાનો છે, 5G નેટ વાળી. હાહુની બોલતી બંધ કરી દેવો એવો સાહેબ અત્યારે જમાનો છે. હમણાં તો રહ્યા ને નવરાત્રી પૂરી થઈને એટલે 9 દિવસ એક માજી રહ્યા ને રોજ માતાજીને પ્રાર્થના કરે કે હે માતાજી મારી વહુ રહીને એને એટલી શક્તિ આપજે જેટલી નવરાત્રિમાં 9 દિવસ રાતના ગરબામાં ઉલડીને ઠેકડા મારે છે ને, નવરાત્રિ પૂરી થાય ને પછી ઘરનું કામે સફાઈ વ્યવસ્થિત કરે.
એમાં પછી કમરના દુખાવા થઈ જતા હોય. હા, હમણાં તો ઓલા મોબાઈલમાં મેસેજ આવ્યો, આ દિવાળી આવે ને એટલે સાફ સફાઈ ને બધું ઘરમાં ધૂમકચરાને ચાલુ થાય, તો મેસેજમાં હતું કે પ્રેમી પંખીડાઓને ચેતવણી કે ખાણા ખૂંચકે ક્યાંય જો તમે પ્રેમપત્ર હંતાયડા હોય તો એ લઈ લેજો, નહીતર ગમે ત્યારે તમારો ફટાકડો ફૂટી જાહે. હા, બે મિત્રો વાત કરતા હતા. તેને બીજા મિત્રને કહેલા, તું હર વખતે કે આટલા ઉત્સાહથી કે દિવાળીનું સાફ સફાઈ કેમ કે ઘરમાં મદદ કરે છે, કે કેમ કરી નાખે છે? કે ઓલો કે એમાં એવું છે કે જ્યારે સાફ સફાઈ કરતો હોઉં ને તો ત્યારે હે ને છાનું મનના હંતાડેલા પૈસા મળી જાય છે. એ એક જ પ્રેરણા એવી છે કે દિવાળીની સાફ સફાઈ કરવા માટે મને મજબૂર કરે છે. અને ઘણાએ હંતાડીને રાખ્યા હોય હો. હા, અને સાહેબ આપણે બધા નાના હતા ને, આપણે જ્યારે બધા નાના હતા ને ત્યારે આપણે આપણા બાપાને કહેતા દિવાળી ઉપર કે ઓલી ચાંદલિયા ફોડવાની બંદૂક લઈ દ્યો, આવું બધાય કહેતા ને. આપણે મોટા થયા પછી બાપા રહ્યા ને એને ચાંદલા ચોટેલી બંદૂક પકડાવી દીધી, અને મારી બેટી ગમે ત્યારે ફૂટા રાખે. અને હજી ઘણાને ધડાકા થતા હોય. હા, અને દિવાળી તમારે કરકસરમાં કરવી હોય ને, કોઈ પણ જાતનો ખર્ચો કર્યા વગર, ક્યાંય બહાર જાયા વગર, તો દિવાળીના દિવસે તમારી ઘરવાળીએ મીઠાઈ બનાવી હોય એ મીઠાઈ ખાવાની અને મોઢે ઝાટકી દેવાનું કે તારા કરતાં તો 10 ગણી હારી મીઠાઈ રહી ને એ બાજુવાળી બનાવે છે. પછી તમે જો લાભ પાચમ સુધી આતશબાજી અને જે ધડાકા થાય એ ક્યાંય બારે જવાનું નામ ન લેવો એવી બગડાટી બોલાવે. હમણાં તો પૈણેલા કપલો રહ્યા ને એની સ્પર્ધા હતી. અત્યારના તમે જો આ યુગ એટલો બધો બદલાણો હોય ને, હાલતા ચાલતા ગમે એની સ્પર્ધાઓ થતી હોય. તો પૈણેલા કપલ રહ્યા ને એને બધા કપલોને બોલાવ્યા, બધા પતિ પત્નીને એક એક કાગળિયા દીધા અને નિબંધ હતો. નિબંધમાં હતું લખવાનું કે લગ્ન શા માટે કર્યા. હવે બધા આના ઉપર નિબંધ લખવાનો હતો. તો એક જણો રહ્યો ને એને ખાલી એક જ લીટીમાં એટલું લખ્યું કે મગજ ઠેકાણે નહોતો ને એટલે આ એને લખ્યું. અને એને એમ હતું કે મારો પહેલો નંબર આવશે, પણ એનો બીજો નંબર આવ્યો ને એની ઘરવાળીનો પહેલો નંબર આવ્યો. એની ઘરવાળીએ લખ્યું હતું કે એક જણાનો મગજ ઠેકાણે લઈ આવો તો ને એટલા માટે મદદ કરી, અને એની ઘરવાળીનો જ પહેલો નંબર આવ્યો. અને તમને બધાને ખબર, આપણે સૌરાષ્ટ્રમાં હાતમ આઠમનું મહત્વ બહુ. હાતમ આઠમ રાંધણ છઠના દિવસે રાંધે, પછી હાતમ અને આઠમ એ 2 દિવસ રહ્યું ને ત્યારે રાંધવાનું ન હોય, આ ટાઢું ખાવાનું હોય. હવે એમાં અમુક જગ્યાએ તો છઠથી રજા પડી જાય, પણ અમુક ઓફિસોમાં કે ગવર્મેન્ટની રહીને એમાં ખાલી આઈટમની જ રજા હોય. તો એક જણાને નોકરી ચાલુ હતી એટલે હાતમના દિવસે એની ઘરવાળીએ ટિફિન ભરીને દીધું અને ઘરવાળાને કહે કે આમ જોવો આજે હાઈતમ હે હોય કે, તો એ કે તમારે ટિફિનમાં ટાઢું ખાવાનું છે. તો ઓલો કે મેં ગરમ ખાધું કે દી હે કોઈ દી ગરમ ખવડાવ્યું હોય, ટાઢું તો બટકાવો આવી તેદુની. હા, એક ભાઈ રહ્યા ને એના ભાઈબંધને કે એ કે મારી ઘરવાળી રહીને એ કે એને અલગ અલગ વાનગી ખાવાની બહુ ગમે. એ કે એમ કે ઓલો કે તો આજે કે તારી ઘરવાળીએ શું બનાવ્યું હોય કે એ તો અમે હોટલમાં જઈને ત્યાં ખબર પડશે. હવે ઓલીએ કોઈ દી રાંધ્યું જ નથી, કાયમી માટે બહાર ખાવા જાય છે. હા, અને ઘણા ઓલા કુંવારા હોય ને ત્યારે ઓલા સ્ટેટસ મૂકતા હોય ને કીધા રાખતા હોય, સિંહના ઠેકાણા ન હોય, હાવજના ઠેકાણા ન હોય. હવે આવું કહેવાવાળા રે એના લગ્ન થઈ જાય ને અને ઘરેથી સિંહણનો ફોન આવે ને એટલે 2 મિનિટમાં ઠેકાણા ભેગો થઈ જાય. હારા હારા ઠેકાણે લાગી ગયા હે ભાઈ. અને તમે જોજો આ ઠેકાણાનો શબ્દ આવ્યો ને, દરેક સમાજમાં, દરેક પરિવારમાં, દરેક ગામમાં, દરેક પરિવારમાં 2-5 જણા એવા જ હોય કે એ બધાને ઠેકાણાથી દેખાડતા હોય અને પછી ઠેકાણે પાડી દે. અને અમુકના તો ઠેકાણા વિખાઈ જાય. હા, એક જણાના લગ્ન થતા હશે તો લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ અને ભાઈ કંકોત્રીને બધું દેવા ગયો, એને ખગાને કંકોત્રી દેવા ગયો ને તો કંકોત્રી વાંચતા વાંચતા ઓલા કીતે બોલાઈ ગયું કે ઘટના સ્થળ ક્યાં હે. ઓલો વિચારમાં પડી ગયો, આને ઘટના ન કહેવાય. તો એનો બાપો કે ઘટના ન કહે બેટા, અને એ કે તો શું કહેવાય? તો કે દુર્ઘટના. વડ એવા ટેટા ને બાપ એવા બેટા હોય. હમણાં સાહેબે છોકરાને પૂછ્યું, એ કે એવું ક્યાં થાય કે કોઈક ભૂલ કરતું હોય અને આપણે એને શુભેચ્છા આપી,
છોકરો કે સાહેબ કોઈકના લગ્ન થતા હોય ને ભૂલે કરતો હોય ને આપણે એને શુભેચ્છા આપતા હોય હો. અને પાછી આ બધી બહેનો રહી ને, આ બધી બહેનોનું એક જ સપનું હોય કે મન ભરીને ખાવ અને પાછી જાડી ન થાવ. આ બધા બહેનો હોય. તમે જાઓ લગ્ન થાય એટલે કરિયાવરમાં સરસ મજાનો બેડ આવ્યો હોય, કબાટ આવ્યો, બધી વસ્તુ આવી હોય. હવે કબાટમાં તમે જોવો ને એટલે 50% ભાઈના કપડાં હોય, 50% બેનના કપડાં હોય, 50% ભાઈ હૂતો હોય, 50% બેન હૂતી હોય. લગ્નના 5 વર્ષ થાય ને એટલે 80% બેન કબજો જમાવીને બેઠા હોય, એટલે ઓલો ગોળધન તૂટી વાળીને 20% ખૂણામાં પડ્યો હોય. અને કબાટમાં છેલ્લું ખાનું હોય ને એ ભાઈઓનું હોય, બાકી બધામાં બેનોના કપડાં હોય. આ એક બેન રહ્યા ને એના ઘરવાળાનું મોઢું તોડી નાખ્યું. એ કે તમે હાલતા ને ચાલતા મને કહો હો કે તું જાડી થઈ ગઈ, જાડી થઈ ગઈ. કાંઈ જાડી નથી થઈ ગઈ કે આપણા લગ્નને 25 વર્ષ થયા. એ કે આ જોવો જ કે મને ત્યારે થતી હતી ને આજે થાય છે કે આ કપડું ક્યાં કે મોટું થઈ ગયું, હું મોટી થઈ ગઈ તો જાડી જાડી કરો. એનો ઘરવાળો કે ભગવાનનો ડર રાખી સાલ હે. હવે એ તો તમે જાડા થાવ કે પાતળા થાવ તો થઈ જવાની છે ને. હમણાં તો હે ને બે હાહુઓ બાઈથાઓ એવી બગડા ચટ્ટી બોલાવી તો બાપ દીકરાએ બે માંડ મહેનત કરીને બેને છૂટી પાડી. અને હાવ ઘરનું શાંત વાતાવરણ થયું ને તો નાનકડો ટેણીયો રહ્યો ને એ બારીમાંથી એની નાની માને આવતા જોઈ ગયો તો રાડ પાડી, આગા રેજો ત્રીજી લેર આવે હે. પેલા માંડ હઈખે બે બેઠા હતા, પાછી બગડાટી ચાલુ કરાવી દીધી હો. એક બેન હે ને એના પિયર ગઈ અને હાવ ઢીલું મોટું હતું. એટલે એની માં કે બેટા કઈ દુઃખ છે ઘરે? ઈ કે તો કે જમાઈને ગગલાવી નાખી કે તો એટલી બધી ઢીલી પડી જાય એમ ન હાલે, તારી માં હજી જીવે હે. ઓલી કે દુઃખ બુઃખ કાંઈ નથી કે હું મારા ઘરવાળાને જરીક કંઈ કહું ને તાકે સોરી કરવા માંડે. એ કે ગગલાવાનો હરખો મોકો નથી દેતો. અને ઘણી બાયું રહી ને એ રાત જોતી હોય કે ધણીને કાંઈ કે ને ઓલો સામે એકાદો શબ્દ બોલે ને પછી આજે ફટાકડો ફૂટે, હારાના ઘરમાં બગડાટી બોલાવી દે. હા, પછી આ કોરોનામાં વેક્સિન લીધા ને પછી આપણે બધાને પૂછતા તમને કાંઈ થયું, તાવ આવ્યો, હાથ ભારે થઈ ગયો, માથું ભારે થઈ ગયું. તો એક બેન રહીને એ કોરોનાની વેક્સિન લેવા ગઈ, બીજો ડોઝ લઈને આવી ઘરે અને આવીને એની હાહુને કે આ બીજો ડોઝ લીધો ને એ કે આ વેક્સિન કે થોડીક મને ભાઈરે પડી કે મારું માથું ભાઈરે થઈ ગયું. તો હાહુ કે નાના એ કે તું હોજ પહેલેથી માથા ભાઈરે. અને એમ જ હોય વિદેશમાં રહ્યા ને દીકરાની બહુ હોશિયાર હોય ને તો વિદેશવાળા એમ કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ. અને આપણે અહીંયા શું કે ખબર હે બધાઈને વેચીને ખાઈ જાય એવી હે. હગાઈ નક્કી કરી ત્યારે તમે જ વખાણ કરતા હતા. ધૌલો એક દી મારો ભાઈબંધ આવ્યો હાવ નિમાણો થઈને. મેં કીધું થયું હું? મને કે મરે અંગ્રેજો ને મરે અંગ્રેજોના તહેવારો. પણ મેં કીધું થયું હું? એ તો કે મને કે ઘરવાળીને મેં એપ્રિલ ફૂલ બનાવાટું એટલું કીધું કે કામવાળી પરમ દિવસે નથી આવવાની. તો મને કે તમને કેમ ખબર પડી? અને ત્યારથી જે ઘરમાં કે બગડાટી બોયલી છે એ કે. અને અંગ્રેજોના તહેવારો આપણને અડધા સમજાય એમ જ નથી હો. આ વેલેન્ટાઇન ડે આવે, હવે સાહેબ આપણે એક દી પ્રેમ કરવાના મોહતાજ છીએ. આપણે તો ગમે ત્યાં પ્રેમ કરી લે, ગમે એને પ્રેમ કરી લે. આ બગીચામાં એક કપલ બેઠું હતું તો પ્રેમિકા પ્રેમીને કે 2 વર્ષથી આપણે એકબીજાને પ્રેમ કરી તો તે કોઈ લગ્નની વાત તો કરી ને કાંઈ વિચાર્યું નહીં. તો ઓલો કે મારે કે ઘરે પૂછવું પડે. તો ઓલી કે તારે ઘરે કોણ કોણ હે? બોલો કે મારે મારી પત્ની હે ને 2 છોકરા હે. તો ઉડિયા કે લઈ કે તું પૈણેલો હો? 2 હરખા ભેગા થઈ ગયા તા હો. હમણાં એક ભાઈ રહ્યા ને એના હાહરે ગયા તો હાહુ આવીને જમાઈને કે જમાઈરાજ ખીર આપું કે રબડી આપું? તો જમાઈ કે તમારા ઘરમાં એક જ વાટકી હે? 2 વાટકીમાં 2 અલગ અલગ આપો. અને અમુક ખાવા હાટું જ જન્મ લીધો હોય. હમણાં એક જગ્યાએ ફંક્શનમાં ગયું, મારે જમવાનું હતું નહીં. તો ફંક્શનમાં ગયો ને તો એક જણો મારી પાસે આવ્યો, મને વર્તી ગયો. મને ચંદ્રેશભાઈ જય માતાજી. મેં કીધું જય માતાજી. કે યુટ્યુબમાં તમારા વિડીયો બહુ જોઈએ. મેં કીધું હા ભાઈ, આ ધન્યવાદ, આભાર તમારો. મને કે ક્યાં જાવ છો? મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં નીકળવાનું એટલે જમીન તરત જ નીકળવું છે. મને કે હમણાં જાતા નહીં કે બહુ રસ છે એ કે. એટલે મને એમ કે રસ ટ્રાફિક કઈ છે? મેં કીધું તો થોડીક વાર પછી જમણવાર ચાલુ થયું કેમ કે જમવામાં જ જાજો ટ્રાફિક હોય. પછી જાતો તો પાછો મને કે હમણાં જાતા નહીં બહુ રસ છે એ કે. વરી મને એમ કે માણસો વધારે છે. પછી 3 વાગે જમવા ગયો ને તો હાચુકા કેરીનો રસ પૂરો થઈ ગયો હતો.
પછી ખબર પડી કે આ રસનું કહેતો હતો, હું તો ટ્રાફિકનું સમજતો હતો. હમણાં એક જણો તો એને ઓફિસેથી ઘરે આવ્યો તો એની ઘરવાળી રોતી હતી. તો ઓળા કે એલી કેમ રોવસ? તો કે આ બાજુવાળા મંજુ માસી રહ્યા ને એને મને ગાંડી કીધી. એનો ઘરવાળો કે અરે એમાં રોવાનું હોય? ઈ કે રોવાનું બંધ કરી દે, એમાં રોવાય જ નહીં. ઈ કે હાવ નિરાત રાખવાની, શાંત મગજ રાખવાનો, પાણી પીવાનું અને હાવ શાંત મગજ રાખી અને શાંતિથી એટલું જ વિચારવાનું કે મંજુ માસીને ખબર કેમ પડી. હવે ભાઈ ગાંડા થઈ ગયા છે.